સૌરાષ્ટ્રમાં શું પરિણામ આવશે, મધ્ય ગુજરાતની સ્થિતિ શું છે, સુરતનું રિઝલ્ટ શું આવશે, આ બધામાં બધાને રસ છે, મોટાભાગના લોકોને એ જ જાણવામાં રસ છે. પણ એનાથી ઉપર ઉઠીને હકીકત અને પ્રશ્નો એ છે કે કયા રાજનૈતિક પક્ષો અથવા માણસો એવા છે કે જે જીતથી ઉપર ઉઠીને એ વિચારી રહ્યા છે કે આ રાજ્યની અસ્મિતાનું શું. વાત જ્યારે રાજ્યની અસ્મિતાની કરીએ તો એમાં કોઈ નેતા બાકાત નથી રહી જતા. સૌથી વધારે દાવો કરવાવાળા લોકોને પહેલા પ્રશ્ન પૂછાવવો જોઈએ, અને એ દાવો આમ આદમી પાર્ટીના નેતા અને એમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વારંવાર કરતા આવ્યા છે. એ જ્યારે કોઈ રાજનૈતિક અપેક્ષા રાખે ત્યારે એ અપેક્ષા પર ખરા ઉતરવાનું કામ સૌથી પહેલાં એમનું પોતાનું છે, અને એ પોતે એના પર ખરા ન ઉતર્યા. રાજકોટમાં એક જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા અને પછી ફ્લોમાં એમને એવું લાગ્યું કે આવું બોલશે તો વધારે તાળીઓ પડશે, વધારે લોકોને ગમશે, અને એટલે જ નેતાનું કામ જાણે મનોરંજન પીરસવાનું હોય એ રીતે બોલતા બોલતા ગાળ બોલી ગયા, ભાવનામાં વહી ગયા. અને પછી એવું કહે છે કે અમારે ભાવનગરમાં તો આવું જ બોલાય ને અમારે સુરતમાં તો ગાળું જ દઈને વાતો કરે લોકો. બરાબર છે, પણ એનો મતલબ એવો થોડો છે કે સુરતના દરેક વ્યક્તિને મંચ પરથી ગાળો બોલવાનો અધિકાર મળી જાય છે. આ જ પ્રકારનું ભાષણ જો સુરતના બીજા કોઈ નેતા, CR પાટીલ કે હર્ષ સંઘવી કે બીજા કોઈ નેતા ત્યાં આવીને મોટી મોટી ગાળો દઈને વાત કરતા સ્ટેજ પર, તો તમે શું કહેતા? ત્યારે તમે પ્રશ્ન કરતા ગુજરાતની અસ્મિતા પર. ત્યારે તમે એવું કહેતા કે લાયક નથી એવા નેતાઓ આ પ્રકારની વાતો કરી રહ્યા છે. જ્યારે તમે આ દાવા કર્યા હોય ને પ્રશ્ન કર્યા હોય ત્યારે તમારી જવાબદારી વધી જાય છે કે તમે એ ભાષાની મર્યાદાને અમાન્ય રાખો. પણ એ ન જળવાઈ. બીપ કરીને મ્યુટ કરીને જ સંભળાવીશું સ્વાભાવિક રીતે. પણ શું બોલ્યા હતા ગોપાલ ઇટાલિયા, શું સંદર્ભ હતો, શું બોલાયું, કરીએ એના પર નજર. આખા ગુજરાત રાજકોટ વાળા નહીં જોવા આવવાનું નથી. ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? અહીં ગલે બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ અહીં છે ને આ અમને થાકી ગયા એમ કે એનો વિડીયો એટલે અમારે ભાવનગરમાં નોર્મલ છે. સોરી હો, મને ખરેખર ખબર નથી. ના અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલ, બહેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે. એવું કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા. ભાવનગર સાઈડમાં બહેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે. એટલે મને તો ખબર નથી કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પર હવાલાના રૂપિયાનો સતત આરોપ લાગી રહ્યો છે. પંચમહાલ, દાહોદમાં પણ એ જ પ્રકારની ઘટના સામે આવી. એની પહેલા કચ્છમાં પણ એ પ્રકારની સ્થિતિ સામે હતી કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ કેશમાં બહુ મોટા વ્યવહાર કરતા હોવાનો આરોપ લાગ્યો હતો. આરોપ પર ઈસુદાન ગઢવી પ્રતિક્રિયા આપી ચૂક્યા હતા. સત્તા તરફથી તો પ્રતિક્રિયા સૌથી પહેલા આવી ગઈ હતી. પોલીસના નિવેદનના તરત પછી ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પણ આરોપ લગાવ્યો હતો. હવે ગોપાલ ઇટાલિયા બોલ્યા છે, એના પર શું બોલ્યા સાંભળીએ. અને ક્રાઇમ બ્રાન્ચમાં બે ચાર એના દલાલ છે ભાજપના. દરેક ક્રાઇમ બ્રાન્ચમાં બે પાંચ દલ્લાઓ રાખેલા છે. એ હર્ષ સંઘવીની ગુલામી કરે છે મેડલ માટે, પણ એને મેડલ ગોપાલભાઈ ઇટાલિયા આપશે. એ દલ્લાઓને મેડલ માનની ગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આપવામાં આવશે સુદામા ચોકની અંદર. તમે જે દી મારી સરકાર બનાવો તે દિવસે દોસ્તો. એટલી હદે દલાલી હારી નહીં ભાઈ. 1 કરોડ રૂપિયાનો હવાલો પકડાનો છે. 1 કરોડ રૂપિયાનો હવાલો પકડાનો એવો આરોપ અમારા ઉપર ભાજપે લગાવ્યો છે. ભાજપના વોર્ડ લેવલના લંગરિયા વર્ષે 5-5 કરોડનું ગામનું કરી નાખે છે, અને તમે અમારી આખી આમ આદમી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ મૂક્યો. આખી રાષ્ટ્રીય આમ આદમી પાર્ટી 3 રાજ્યોની અંદર જેની પાસે ધારાસભ્યો છે, લોકસભામાં સભ્યો, રાજ્યસભામાં સભ્યો, એવડી મોટી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ. 5-10 કરોડનું તો મોટા વરાછાના ભાજપના લંગરિયાઓ કરી નાખે છે વર્ષે ગામનું બૂચ મારીને. આજ મોટા વરાછામાં વિદેશમાં વિઝા અપાવવાના બાને ભાજપના એક લુખાના છોકરાએ કરોડો રૂપિયાનું કરી નાખ્યું. અને તમે અમારી આખી પાર્ટી કે રાજ્યસભામાં સાંસદો, લોકસભામાં સાંસદો, ગોવામાં ધારાસભ્યો, પંજાબમાં ધારાસભ્યો, ગુજરાતમાં ધારાસભ્યો, દિલ્હીમાં ધારાસભ્યો વાળી પાર્ટી, કાશ્મીરમાં ધારાસભ્યો, એવડી મોટી પાર્ટી પર 1 કરોડનો આરોપ. શરમ આવવી જોઈએ.